ઠંડુ લાગે. હા, તો બીજું એક દાદાનું મંદિર આડવું છે રસ્તામાં, મસ્ત હનુમાન દાદાનું મંદિર છે. જાંબુવન હનુમાન દાદા છે, બરોબર. મસ્ત હનુમાન દાદાનું મંદિર છે ને આપણે લઈ લીધું છે દર્શન કરવા માટે. કેવું લાગ્યું મને ખાસ કરીને જણાવજો, બરોબર. મસ્ત મંદિર છે. આ બધું રામ ભગવાનની તસવીરે મસ્ત મૂકેલી છે. મંદિરને હારવાર દર્શન કરવા નીકળી ગયા છીએ. હારવાર ફર્સ્ટ ક્લાસ એક દર્શન કરાવવાના છે. શ્રી સાંઈધામ શક્તિધામ મંદિર છે, મસ્ત મંદિર છે. અને મંદિર અત્યારે છે ને અમે બરોબર બપોરનો 1 વાગી ગયો છે, તો પણ તોય તમને મંદિરના દર્શન. મસ્ત મંદિર છે અને આ મંદિરનો ગેટ છે. હવે અંદર તમને હું લઈ જાઉં હમણાં, બરોબર. કેવું મંદિર છે હું તમને દેખાડું. મંદિરમાં તો કાંઈ ઘટે એવું છે જ નહીં. કેમ છે મંદિર જોઈ લ્યો. અને અમારા આશિષ તો પોગી જાય ગમે ત્યાં પહેલા, બરોબર. કેવું માતાજીનું મંદિર છે મને ખાસ કરીને કીધું કેવું છે મંદિર. તમને આ મસ્ત માતાજીના મંદિરના દર્શન કરાવ્યા છે, એકદમ મસ્ત છે, બરોબર. હજી તો તમને દર્શન કરાવવાના બાકી છે, પણ મસ્ત મંદિરના દર્શન કરાવ્યા છે, બરોબર. કેવું લાગે મને ખાસ કરીને જણાવજો. આ બ્લોક આપણો મસ્ત લક્ષ્મી કામ જોઈ લો, બરોબર. એકદમ મસ્ત. તમારા કઈ ઘટે નહીં એવું મસ્ત છે ચારે બાજુ, બરોબર. ચાલો હવે તમને મેન વસ્તુના દર્શન કરાવી દો, ફર્સ્ટ ક્લાસ. જે વસ્તુ આપણે દર્શન કરવાની હતી ને, પણ અહીંયા હારવાર મહાદેવનું મંદિર છે મસ્ત. તમે જોઈ લો, મસ્ત મહાદેવનું મંદિર છે. આ નંદી મહારાજ છે. ગાય જગ્યાએ તમે પકડી દીધા છે મહાદેવ, બરોબર. દેવનો દેવ ભોળિયો નાથ એવો મહાદેવ આ એનું છે. ગર્ભગૃહની અંદર તમે દર્શન કરાવી દીધા મસ્ત. આ બાજુ ભાઈ સાંઈનાથ મહારાજ નું મસ્ત સાંઈનાથનું મંદિર છે આ બાજુ. કેવું લાગ્યું મારો વિડીયો? તમને કેવો લાગ્યો મને ખાસ કરીને જણાવજો. આજના વિડીયો આપણે મસ્ત મસ્ત બનાવ્યા છે. જો એક તો હનુમાન દાદાના મંદિરે જઈ આવ્યા, માતાજીના મંદિરે જઈ આવ્યા, સિદ્ધનાથ મહાદેવ જઈ આવ્યા, બરોબર. કપાસી હનુમાન દાદા જઈ આવ્યા છીએ. તો મહાદેવનું મંદિર મેં તમને બતાવી દીધું છે ને. કેવો લાગે મારો વિડીયો? તમે આજનો વિડીયો મને ખાસ કરીને કહેજો. આ જગ્યા પણ કેવી છે જોવો આમ તમે, બરોબર. વ્યૂ કાંઈ ઘટે જ નહીં એવા વ્યૂ આવે છે અહીંયા.
મિત્રો, મારો બ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. ત્યાં સુધી બધાને જય માતાજી. આ બ્લોગ આપણે પૂરો કરી દેવો છે. તો એક ફરી મળીશું નવા બ્લોગ સાથે, નવા વિચારો ને નવી ઉર્જા લઈને. ત્યાં સુધી બધાને જય માતાજી, જય હનુમાન દાદા. ઉગીજાજી પંચમુખી હનુમાન દાદાના મંદિરે ફર્સ્ટ ક્લાસ એકદમ મસ્ત મંદિર છે. હું તમને દર્શન કરાવી દઉં. કેવું લાગે મને બ્લોગમાં કહેજો. પંચમુખી હનુમાન દાદાનું મંદિર છે ને, જો આ મંદિરની અંદર હું તમને દર્શન કરાવું છું. કેમ કે એકદમ મસ્ત મંદિર છે, કાંઈ ઘટે નહીં એવું. અહીંયા શનિદેવ પણ હારે છે, શનિદેવનું પણ મંદિર છે. પંચમુખી હનુમાન દાદાનું મંદિર છે. બાપુ અહીંયા રહે છે. બાપુ અત્યારે હાજરમાં નથી. કેવું લાગ્યું મને ખાસ કરીને જણાવજો. આપણે છે ને હનુમાન દાદાના મંદિરના દર્શન કરાવ્યા છે તમને. કેવું મંદિર લાગે મને કહેજો. પંચમુખી હનુમાન છે, હનુમાન દાદાના 5 મુખ છે ને એ મંદિરના તમને દર્શન કરાવ્યા છે. એટલે કેવું લાગે મને ખાસ કરીને જણાવજો મારા બ્લોગની અંદર. પંચમુખી હનુમાન ને ના હારોહાર શનિદેવ, ગણપતિ દાદા, રામચંદ્ર ભગવાન કી બધાની પણ મૂર્તિ મૂકેલી છે. મસ્ત મૂર્તિ છે. તો હું તમને શનિદેવના એના દર્શન કરાવી દઉં. મસ્ત શનિદેવ મહારાજનું મંદિર છે મસ્ત. એના પણ હું તમને દર્શન કરાવી દઉં. મસ્ત મસ્ત જો આ બે બાજુ બોર્ડ મારેલા છે. શનિદેવ મહારાજનું મંદિર છે, બોર્ડ છે, શનિ ચાલીસા છે, હનુમાન ચાલીસા છે, બધું છે આ. બરોબર, જો છે ને હાલો મિત્રો, આ બ્લોગ અહીંયા પૂરો કરી દેવો છે. ત્યાં સુધી બધાને જય માતાજી. બરોબર, ફરી મળશું એક નવા બ્લોગ સાથે, નવા વિચારો સાથે, નવા અભિપ્રાય સાથે, નવા મંદિર સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. આ બ્લોગ સારો લાગે તો જય હનુમાન દાદા, જય ખોડિયારમાં, જય મહાદેવ.